ગુજરાતમાં ગુજરાતી ફિલ્મનો હવે એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. નવા વિષયો સાથે અને ખાસ કરીને યુવાઓને ગમતા વિષયો ઉપર ગુજરાતી ફિલ્મ બની રહી છે અને આ ગુજરાતી ફિલ્મ ચાલી પણ રહી છે. વચ્ચેનો સમય હતો કે ગુજરાતી ફિલ્મ ક્યાંક પડી ભાંગી હતી, પરંતુ જ્યારથી નવો ટ્રેન્ડ છેલ્લો દિવસ છે ત્યારબાદ આખો ટ્રેન્ડ બદલાયો છે. આગામી 5 જૂને સરગમ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને નો લીડ રોલ કરનાર હર્ષલભાઈ માકડ અને શ્રી માંડવિયા આજ આપણી સાથે છે. શ્રી માંડવિયા પોરબંદરની દીકરી છે અને આ ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. પોરબંદર માટે ખૂબ ગૌરવની વાત છે કે નાના એવા સેન્ટરમાંથી ગુજરાતી ફિલ્મ સુધી પહોંચી છે. ફિલ્મને લઈને આપણે હર્ષલભાઈ સાથે વાત કરશું. હર્ષલભાઈ, આ ફિલ્મ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું? કોઈ બી ફિલ્મ બનાવવાનું મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે કોઈ પણ એક મેસેજ મોટા માધ્યમ સુધી પહોંચાડવો. જેમ કે ચક દે ઇન્ડિયા આવી ત્યારબાદ ગર્લ્સ હોકી માટે જાગૃત થઈ, તારે ઝમીન પર આવી પછી લોકો ડિસ્લેક્સિયા નામની બીમારીથી જાણકાર બન્યા. એવી જ રીતે કોઈ પણ ફિલ્મ કોઈ પણ જાગૃત સમાજ માટે એક પ્રતિબિંબ માટે હોય છે, સાથે એન્ટરટેનમેન્ટ માટે તો હોય જ છે. અમારો મૂળભૂત હેતુ એ છે કે 2-2.5 કલાક દરમિયાન લોકોને આગામી વર્ષો સુધી એક યાદગાર મેસેજ આપી શકો. જેમ કે અમે પોરબંદર ખબર એક સરસ ડિજિટલ અખબાર છે, એની ટેગલાઇન મેં હમણાં જ વાંચી કે દરેક ખબર સમયસર. એમ જીવનમાં દરેક વસ્તુ સમયસર થાય એ બહુ મહત્વનું છે. સમયની પહેલાં કે સમય પછી ખોટા સમયે કંઈ પણ સાચી વસ્તુ પણ કરો, પછી સમય ખોટો હોય તો શું એ જિંદગી આખી વેરવિખેર થઈ જાય. એનાથી આખી પરિવર્તિત એક ઘટના વાર્તા છે અને અમે બહુ નસીબદાર છીએ કે ગુજરાતી ફિલ્મનો એક જબરદસ્ત યુગ છે. એના બહુ સારા પ્રેરણાતા એવા અભિલાષ ઘોડા આ ફિલ્મના પ્રેઝન્ટર છે. અમારા યોગીરાજસિંહ જાડેજા અને નિલેશ ચોવટી એમાં નિર્માતા છે. ફિલ્મ સંગીતમય છે. આ ફિલ્મમાં સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર ચૌહાણ જેવા દિગ્ગજ કલાકારોએ એનો વોઇસ આપ્યો છે. અમારા જેવા નાના ઘરમાંથી આવતા આ ફિલ્મમાં આવતા કલાકારો માટે મોટી વાત છે કે અમે સોનુ નિગમની સીડી પરચેસ કરતા હતા. અમારા ફિલ્મની સીડીમાં સોનુ નિગમનો અવાજ આવે છે, ચૌહાણ સાહેબ. તો એક સપનું પૂરું થાય એવું અમને એવું ફીલ થાય છે, સર. ખાસ કરીને શ્રી વાત કરીએ, પોરબંદર જેવું નાનું સેન્ટર, એક્ટિંગનો તને ક્યારથી શોખ હતો ને આ સફર કેવી રહી તારા માટે? પોરબંદર તો મારી જન્મભૂમિ છે, પણ મારી કર્મભૂમિ છેલ્લા કેટલા વર્ષથી રાજકોટ છે. હું ઘણા વર્ષોથી મોડેલિંગ ને એવું બધું કરતી આવી રહી છું. એક વખત મારા ફાધરે મને એવું કહેલું કે બેટા, આ જે તું નાના મોટા જે મોડેલિંગના કામ કરે, તારી જે આ સ્ટ્રગલ છે એ તારી જર્નીની મંઝિલ શું છે? એ ટાઈમે હું ખૂબ જ નાની હતી ઉંમરમાં. મને ફક્ત એટલી ખબર હતી કે બસ મારે કામ કરવું છે, આગળ મારે શું બનવું છે એ મને ખ્યાલ નહોતો. ત્યારે મારા ફાધરે મને એક ચેલેન્જ કરેલું કે જો આ પોરબંદરમાં તું જે તારી જર્ની અને તારી જે સ્ટ્રગલ છે, એક સમય એવો પણ આવવો જોઈએ કે તારું પોસ્ટર લાગવું જોઈએ. જો તારું પોસ્ટર લાગે ને તો હું તને સાચી કલાકાર માનું. અનફોર્ચ્યુનેટલી મારા ફાધર અત્યારે આપણી વચ્ચે નથી આ મારી જીદ જોવા માટે, પણ હું એવું કહી શકીશ કે પોરબંદરની દરેક દીકરી અને દરેક પિતા માટે જેમાં મારી જીદ છે, જેમાં મારી એક આખી સ્ટ્રગલ રહેલી છે, એમ એક દરેક છોકરીને છે ને ઇન્સ્પિરેશન આપી શકે એવી આ જર્ની મારી રહી છે. હું છેલ્લા કેટલા વર્ષોથી રાજકોટમાં જ રહું છું અને ત્યાં મેં ધીરે ધીરે ક્લાસિકલ ડાન્સમાં મેં સ્ટડી કર્યું, કથકમાં માસ્ટર્સ કર્યું અને માસ્ટર્સના લાસ્ટ સેમેસ્ટરમાં મને આઈ ડોન્ટ નો, મારા માટે એક્ટિંગ છે ને ગોડ ગિફ્ટેડ છે કે અચાનકથી મારી લાઈફમાં થિયેટર આવ્યું અને જેમ કથકમાં ભાવપક્ષ હોય એવી રીતે મને એક્સપ્રેશન્સ અને બધું ખબર પડતી ગઈ અને મેં થિયેટર સ્ટાર્ટ કર્યું. અને અચાનકથી એક દિવસ મને હર્ષલ મળ્યા અને નિલેશભાઈ મને મળ્યા અને એમણે મને આ ફિલ્મ ઓફર કરી. એમને મારું ટેલેન્ટ જોઈ, મારી સ્કિલ્સ જોઈ અને એમને લાગ્યું કે હું આ પાત્ર નિભાવી શકીશ. એના માટે હું નિલેશભાઈ, હર્ષલ અને અમારા પ્રોડ્યુસર જે છે યોગીરાજ બાપુ એ અને અમારા પ્રેઝન્ટર અભિલાષ સર, એમને મારા ઉપર જે ભરોસો દેખાડ્યો છે એ ભરોસાનું હું ઋણ ક્યારે ચૂકવી શકીશ એ મને ખબર નથી. પણ પોરબંદર પાસેથી મને એવી અપેક્ષા છે કે 5 જૂન 2026ના આ મારી પહેલી ફિલ્મ આવી રહી છે સરગમ. તો હું એવી આશા રાખું છું કે લોકો જોવા જશે, લોકોનો સપોર્ટ મને મળશે અને મારા પર જે ભરોસો મૂકેલો છે આ મારી ટીમે, એ ભરોસાનો હું જવાબ પોરબંદરના લોકોના જવાબથી આપી શકીશ. ખૂબ સરસ, ખૂબ સ્ટ્રગલ કરી એક જે શરૂઆત કરી હતી એની આજે સફળતા ફિલ્મના માધ્યમથી મળી છે. હર્ષલભાઈ, સરગમ આવે છે, સરગમ એટલે સામાન્ય રીતે એક સૂરનો સંગમ થતો હોય છે, પરંતુ આ ફિલ્મની વાર્તા શું છે કે લોકોને એટ્રેક્ટ કરશે, લોકોને જોવી ગમશે? આ સરગમનો સંગીતમય તમને અર્થ કહું તો સૂર, તાલ અને લયનું એકદમ પ્રમાણસર સંગમ એટલે સરગમ. ખાલી તમે સા વગાડ્યા કરો તો તમને સંગીત ન ગમે,
પણ સારેગમ પધનીનું આખું જે ઝુમકું પ્રોપર લયબદ્ધ તાલ સાથે તમે સાંભળો તો એક સુંદર સરગમ બને. જીવનનું પણ એવું જ છે. આપણે ઘણા બધા જીવતા હોઈએ પણ જીવંત નથી હોતા. તો જ્યારે પણ જીવનમાં લાગણી, પ્રેમ, લક્ષ્ય, કરિયર, ફેમિલી લાઈફ આ બધાનું ઝુમકું પ્રોપર જગ્યાએ હોય છે. ઘણીવાર આપણે ધંધા બિઝનેસમાં એટલું આગળ વધી જાય કે આપણે રિલેશનશિપ ઓછા થઈ જાય છે. ઘણી પત્નીઓ ખૂબ ફરજમાં ખૂપી જાય છે તો એનો પ્રેમ ભૂલાઈ જાય છે, અને ઘણા પ્રેમ બધી ફરજ ભૂલીને માત્ર પ્રેમ કરે છે તેનું જીવન દૂરધાણી થઈ જાય છે. તો આ સરગમનો મિનિંગ એ છે કે જીવનમાં જે અધૂરપ છે ને અમુક વસ્તુની એ જ મધુરપ છે. સરગમમાં ક્યારેય એવું સુર નથી થતું કે આ પૂરું થયું તેમ હજી થોડીક ચાલ્યું હોત ને તો ચાલત. અમારા ફિલ્મમાં પણ એવું જ છે કે આ સંબંધ થોડોક આમ ચાલ્યો હોત તો વધારે મજા, આ ફિલ્મ થોડુંક આમ ચાલ્યું હોત તો વધારે મજા. અને અમારા ફિલ્મની સ્ટોરી જ હીરો છે. અમે કોઈ હીરો નથી, નિર્માતા હીરો નથી. જે વાર્તા છે ને એ જ હીરો છે. કોઈ પણ ફિલ્મમાં વાર્તા હોય એ હીરો હોય. અને આ ફિલ્મ તમે જોઈને તમને એમ લાગશે કે ના, દરેક ઘરે દરેક પતિ પત્ની પછી કોઈ પણ ઉંમર ના હોય, દરેક બાળકો છે કોઈ પણ ઉંમર ના હોય, ક્યાંક એના ફિલ્મ અડી જશે. અમારી ભાષામાં કહું કે અડી જશે એમ. બસ એ અડી જાય. અને એવું છે પોરબંદરની જનતાની વિનંતી છે, કારણ કે આ ધરતી એવી છે કે જે ધરતીમાં બે રાષ્ટ્રપતિએ જેને જન્મ આપ્યો છે. આ એવી ધરતી છે કે જે ધરતીની અંદર નક્કી કરી લે કે આ દરિયાની ધરતી છે, આમાં તો ભરતીઓ આવ્યા કરે, પણ જેથી ભરતી આવે તેથી આપણને ભીના કરી દે. હું વિનંતી કરું 5 જૂને પણ પબ્લિકની ભરતી થિયેટરમાં આવે અને અમારા ફિલ્મને લાગણી ભીના કરી દે. પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે. શ્રી, એક છેલ્લો સવાલ. યુવતીઓ અલગ અલગ ફિલ્ડમાં જતી હોય છે ને ફિલ્ડ એટલે ક્ષેત્ર એવું છે કે એમાં ઘણા બધા આક્ષેપો થતા હોય, પ્રતિ આક્ષેપો થતા હોય. એક યુવતી તરીકે ઘણા બધા પ્રોબ્લેમો ફેસ કરવા પડતા હોય છે. આવી સ્થિતિમાં ફિલ્મ લાઇનમાં જવું હોય તો તમારે શું કરવું પડે? પહેલાં તો મને આટલી સરસ સ્કીમ મળી ને એ હું એવું કહી શકીશ કે મારા નસીબ ખુલી ગયા છે કે મારે આ જે મેં ફિલ્મ શૂટ કરી, મારી પહેલી ફિલ્મ, એટલે જ્યારે મને ઓફર કરવામાં આવી આ ફિલ્મ ત્યારે મને 2 સેકન્ડ માટે મને પણ એક યુવતી તરીકે અચકાટ થઈ હતી કે મારું ફેમિલી અહીંયા રહે છે, મારે એકલીને ત્યાં ડિસિઝન લેવાનું છે. મેં મારા પેરેન્ટ્સ જોડે બી એક વખત ડિસ્કશન કરેલું, મારા જે ફ્રેન્ડ્સ છે કે જે આ ફિલ્મ જગતો સાથે જોડાયેલા છે એમની સાથે મેં વાતચીત કરેલી, પણ અંતે ડિસિઝન તો મારે જ લેવાનું હતું. અને જ્યારે મેં એમની સાથે વાત કરી, આખી ટીમને હું મળી, ત્યારે મને 1 સેકન્ડ માટે પણ મને અનસેફ ફીલ નથી થયું. અમારા જે પ્રોડ્યુસર છે યોગીરાજ બાપુ, એને મને હંમેશા એક દીકરીની જેમ સાચવી છે. અમારા પ્રેઝન્ટર છે જે અભિલાષ, એમને બી હંમેશા મારી માથા ઉપર હાથ રાખીને એવું કીધું છે કે તું મારી દીકરી છો અને તને ક્યાંય પણ કાંઈ પણ ખોટ પડે ને તો હું ઊભો છું. બસ આટલું કોઈ કહી જાય ને તો તમને આ ફિલ્મ જગતમાં પગ મૂકતા પહેલા તમારે 10 વખત વિચારવું ન પડે. તો મારી જર્ની તો આ પ્રમાણે રહી છે અને હું દરેક યુવતીને એવું કહેવા માંગીશ કે જો તમે પ્રામાણિકતા સાથે કામ કરવાનું ઈચ્છો ને તો તમને પ્રામાણિક જ કામ મળશે. આ હતા સરગમ ફિલ્મના લીડ કરનાર હર્ષલભાઈ અને શ્રી. ગુજરાતી ફિલ્મ વિશે એમને ઘણું કહ્યું. પોરબંદરની દીકરી જ્યારે ફિલ્મ ક્ષેત્રે આવતી હોય ત્યારે દરેક પોરબંદરવાસીઓ માટે ખુશીની છે. ખાસ આ ફિલ્મ જોવું જોઈએ કે આપણા શહેરની દીકરી છે એ ગુજરાતી ફિલ્મમાં આવી રહી છે, સિનેમાના પડદે આવી રહી છે. ત્યારે દીકરી અને આ ફિલ્મની જે આખી ટીમ છે એ આ ફિલ્મ જોવા માટે સૌ કોઈને અપીલ કરી રહ્યા છે. અને ખાસ કરીને પોરબંદર છે એ રમતગમત ક્ષેત્રની સાથે હવે કલા ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એમનું જીવંત ઉદાહરણ શ્રી છે. આ જ રીતે પોરબંદરની દીકરીઓ સફળ થાય, ફિલ્મ અથવા તો કોઈ પણ ફિલ્ડમાં જાય અને સફળતા મેળવી અને પોરબંદરને ગૌરવ પ્રદાન કરે એ સૌથી મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો પોરબંદર ખબર સાથે જોડાવા માટે. આ જ પ્રકારના ઇન્ટરવ્યૂ જોવા માટે અમારી સાથે જોડાતા રહેશો.